મમ્મીએ કોઈ દી ચશ્મા નથી પહેર્યા. જરાક શું જોવાનું આપણે? તો ગાઈસ જો કેવડા કેવડા ડાયનાસોર છે. ડાયનાસોર જો કરતો હતો કે તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. તો સ્વાગત છે ફરીવાર એક નવા બ્લોગની અંદર. તો છે ને અત્યારમાં સરસ મજાના માતાજીના દીવા કરી નાખ્યા અને દર્શન કરી લીધા. તો તમને બધાને દર્શન કરાવી દઈએ. અને આ સાઈડ એક વ્યક્તિને બતાવું છે, આખા ઘરમાં હવારનું રવડે છે, તમને બતાવી દઈએ. ઓહો શું કરેશ? તમે જુઓ આ કોણ છે, તમે ઓળખી? તો આ છે અમારા લાડકવાયા નાનકડા કૃપાલીબેન. જો ઘણા સમયથી આપણે એમને બતાવતા નહોતા, પણ આજે કૃપાલીબેનને બતાવી દઈએ. ઓહો હો, હું લેવું જો આખા ઘરમાં છે ને આમથી આ મેરી ગળતી છે ને આમથી આમ શેટી નીચે ગળી જાય. આવો આવો આવો, આમ જુઓ તમે, આમ જુઓ. આમને પાછું છે ને ઊભા રહેવાનો બહુ શોખ. જો હા તો તો કૃપાલીબેન કેટલા મહિનાના થયા તમારે કમેન્ટમાં અમને જણાવી દેવાનું છે. તો કૃપાલીબેન છે ને અમારે અત્યારે બધાને લાડકવાયા થઈ ગયા છે અને આજે જવાનું છે આપણે પાટણ મમ્મીને હોસ્પિટલ લઈને. તો પાટણ જવાનું છે એટલે મમ્મી હમણાં આવે છે, તો ત્યાં સુધી રાહ જોઈએ અને હું ઓફિસે જઈને આવું ત્યાં સુધી આપણે બીજું બધું કામ પતાવી દઈએ, પછી મળીએ. ત્યાં સુધી જોડાયેલા રહેજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફાઇનલી ગાઈસ ઓફિસે પહોંચી ગયા તને છે ને આપણે આપણું કામ એટલે કે ઓફિસની અંદર ઓફિસની અંદર કહેવાય ને થોડીક વાર અમુક વખત આપણે કામ કરતા હોઈએ છીએ અને હવે જવાનું છે. એટલે આપણી ફાઇલો છે ને અહીંયા પડી છે, પણ મારો મિત્ર આવ્યો નથી. એ આવે ને એટલે આપણે ફાઇલો લઈને જવાનું છે ભેગું. ઓફિસનું કામ એ કરવું પડે ને ભાઈ, રજા નથી પાડવાની, એટલે બેઉ કામ એકી સાથે થઈ જશે આજે. તો છે ને હમણાં થોડી વાર રહીને નીકળીએ આપણે પાટણ જવા માટે અને મમ્મીને લેવા જવાના ખાસ કરીને, કારણ કે મમ્મીના કાનમાંથી છે ને સીટીઓ વાગી રહ્યા છે. તો હમણાં મમ્મીને આપણે ખીજવાડવાના છે. તો મમ્મી શું કહે છે ને આપણે જઈને જોઈએ, તો જોડાયેલા રહેજો. ફાઇનલી ગઈ છે ને મમ્મીને લઈ અને મમ્મીનો કાન કપાવવાનો આજ, એટલે છે ને દવાખાને લઈને જવાનું. ચિરાગ મમ્મી દાદીનો કાન કપાવવાનો ને કે દારો કનો કાન કપાવવાનો? દાદીનો દારો? દાદીનો કાન કપાવવાનો. મમ્મીને આજે છે ને કાનમાં બતાવવાનું છે, એટલે હવે ડૉક્ટર મશીનને કોઈ નાખશે તને કાનમાં. શું કરવાનું? અને પેલી સાઈડ તો જુઓ ગોટો વળી ગયા, મોટા પાયે આભાર તૈયાર થઈ જાય અને છે ને વોમિટ થાય એટલે એની ગોટો વળી જાય ગાડીમાં. તો ફાઇનલી ગાઈસ છે ને પાટણ પહોંચી ગયા, પણ ચિરાગના નખરા છે ને મળતા નહીં. આમ જો હું છે ને ઓફિસે ફાઇલું છે. ઓય બે જા હાલ, તને ડાયનાસોર જોવા લઈ જવાનો. ડાયનાસોર તો ચાલો જઈને મળીએ દવાખાને. તો ગાઈઝ છે ને દવાખાને તો મમ્મીને લઈને આવ્યો તો, પણ મને લાગે છે કે હવે આને લઈને આમ જો ઊભી થાય હાલ સોની, આમ જો તો ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે ને હવે આપણે જવાનું છે બહારની સાઈડ બજારમાં. તો ચાલો ત્યાં જઈને મળીએ. ફાઇનલી ગઈ છે ને મમ્મીને દવાખાને લઈને આવી ગયા છે. નંબર આવે ને એની રાહ જોઈએ, પહેલાં પછી દવા કરાવી લઈએ ને પછી જઈએ જમવા. તો થાય છે ને મમ્મીને સુવાડી દીધા છે, હજી નાકમાં ટીમ્પા પાડે છે ને કાનમાંથી પાણી કાઢવાનું બાકી છે. તો ગાઈસ મમ્મીને છે ને અંદર કાનની અંદર પાણી ભરાઈ ગયું છે ને એટલે કાઢવા માટે અંદર લઈ ગયા છે ઓપરેશન રૂમમાં. સોનલ ત્યાં હશે, ચિરાગભાઈ મારી જોડે છે. તોરકો બે ના ભાઈ છે ને અહીંયા મસ્તી કરવાનું મૂકતો નથી. મમ્મીને ચેકઅપ થઈ ગયો. તો ફાઇનલી ગઈ દવા લઈ લીધી છે મમ્મીને, મૂળ ભાગી ગયું મમ્મીનું. દવા એટલી આપી છે ને ચાલો પહેલાં જમવા જઈએ. તો ફાઇનલી ગઈ છે ને બંસી કાઠિયાવાડીમાં હું, ચિરાગ અને મમ્મી અને સોનલ જમવા બેસી ગયા છે. ચિરાગ સૌથી વધારે ભૂખ્યો થયો જો. તો ફાઇનલી ગઈ જમી લીધું છે ને હવે જઈએ છીએ અમે અમારા કામે. તો આપણું કામ પતાવી અને હવે જઈ રહ્યા છીએ અમે ડાયનાસોર પાર્ક જોવા માટે. ચિરાગ શું જોવાનું આપણે? મને નહીં જોવાનું, એને એકને જ જોવાનું. તો ચાલો ત્યાં જઈએ અને જોઈએ ડાયનાસોર પાર્ક. એ સીડારા. તો ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છીએ ડાયનાસોર જોવા માટે, એટલે ડાયનાસોર પાર્ક. તો ગાઈસ જો કેવડા ડાયનાસોર છે.
સરસ ચિરાગ મજા આવી છે ને થેન્ક યુ તો કે આમ તાકીને કે થેન્ક યુ પપ્પા પપ્પા બીજું બોલો બોલે જો તો સાઉન્ડ એ કરે છે જો સરસ મજાનો છે પાટણ સાયન્સ સિટી તો ગઈ જો સરસ મજાના ડાયનાસોર છે અને આનો તો દોડો હાલે છે દોડો હાલે હે ને ચિરાગભાઈની બીક લાગે છે જો ડાયનાસોર જો કરતો હતો કે તો ગાઈસ આ જુઓ પેલા આવા હતા કા એ આયો બીક લાગે જો હે ને મસ્ત તો ગાઈસ આ છે ને જે હાડ પિંજર છે જોવાનો સરસ મજાનો અને આ છે ના પથરા ઈંડાના તો ગાઈસ જો આ સરસ મજાનું છે ને આ એના હાડ પિંજરો મળેલા છે ને એનું બનાવવામાં આવેલું છે અને આ જો એનું મૂવી છે ડાયનાસોરનું આ પણ હાડ પિંજર છે અને એના ચિત્રો છે સરસ મજાના તો કેવું લાગ્યું અમને કમેન્ટમાં જણાવજો અને આ જો ચિરાગભાઈને ડર લાગે આ બચ્ચા આ છે બચ્ચા એના તો ગાઈસ આ સાઈડ છે ને એના અવશેષો મળેલા છે ને એ છે અને આ સાઈડ નાનો ડાયનાસોર આ જો આ એનો ઇતિહાસ લખેલો છે ટ્રાયાસિક કાળનો ઉત્તરાધારી 20 કરોડ વર્ષ પૂર્વનો પોલાણવાળા હાડકા ધરાવતા અંગો લંબાઈ આશરે 10 ફૂટ ઊંચાઈ 4 ફૂટ વજન 18 થી 23 કિલોગ્રામ આનો વજનનું કેસ હો હા જુઓ તો ગાઈસ આ સાઈડ જુઓ તમે આ બનાવેલું છે ને જે બારે ઊભું છે એવું આ રિયલી એના હાડપિંજરો મળેલા છે ને એ છે અને આ માથાનો એના દાંતનો ભાગ જો તમે કેટલો ખતરનાક વ્યક્તિ હશે આ કા સોની આ તારા હમ તાકીને ચમ હે સોની તારા હમ તાકીને ચમ હે દાંત કાઢી દે ચિરાગ શું ક હે બિચારો મરી ગયો બોલો તો ગાઈસ જો સરસ મજાના દોડી ગયા છે તો ગાઈસ આ સાઈડ છે ને આ એના અવશેષો મળેલા જો એના દાંત પહેલાના વખતમાં કેવા કેટલા વર્ષો થઈ ગયા ને 15 થી 20 વર્ષ આ 7.5 થી 7 કરોડ વર્ષ પૂર્વના એમ વિચારી લો ભાઈ હદ कर दी इन लोगों ने तो देखो इस साइड मछली घर है આ સાઈડ માછલી ઘર છે તો ગાઈસ આ સાઈડ છે ને આપણે થિયેટરની ટિકિટ ભૂલી ગયા હતા એટલે થિયેટરની ટિકિટ લેવા ગયા હતા તો આ છે થિયેટરની ટિકિટ પહેલાં તો પેલી સાઈડથી પણ આ સાઈડનો સીન તમને બતાવવાનો બાકી હતો એટલે પહેલાં છે ને આ સાઈડથી લઈએ જો સરસ મજાનું પેલું તો ઉડસ તો જોઈએ ચાલો અંદર જઈને હું જોવાનું છે તમને પણ બતાવી દઈએ મમ્મીએ કોઈ દી ચશ્મા નથી પહેર્યા તો ગાઈસ જો લિફ્ટમાં બેસી ગયા છે તો ગાઈસ આ સાઈડ છે ને જે બાળકોનો ઘરમાં કઈ રીતે વિકાસ થાય એનું બતાવવામાં આવ્યું છે જો તો જે આગળ જઈને જોઈએ હું જોવા તો ગાઈસ આ છે ને બધું શરીરની અંદરનું કેટલું છે શું છે બધું બતાવવામાં આવ્યું છે जो ये फेफड़े है ये कान है तो कान नहीं तो वैसे आज मनुष्यનો કઈ રીતે વિકાસ થયો હતો માનવની ઉત્ક્રાંતિ એ બતાવવામાં આવ્યું છે પહેલા સૌથી ચડા રહ્યા ને એવા હતા સૌથી ચડા રહ્યા અહીંયા પછી એવા થયા પછી આવા થયા હળવડ વગર સીધા થઈ ગયા અને અત્યારે હાવ વાંકા થઈ ગયા તો ગાઈસ આ જોઈ લો આ છે ને પાર્કનું બતાવવામાં આવ્યું છે ગાઈસ ફાઇનલી છે ને ડાયનાસોર પાર્ક જોઈ અને ડાયનાસોર બધું જોઈને હવે અમે થઈ ગયા છીએ રિટર્ન એટલે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો અમને કમેન્ટમાં જણાવજો હજી ઘરે પહોંચતા અમારે છે ને 2 કલાક લાગશે કારણ કે અમારે જવાનું છે એ 70 કિલોમીટર દૂર અમારા ઘરે તો તમે જો ટ્રાફિક વાળો રોડ છે એટલે હળવા જવાનું થાય છે તો મળી ગયા આગળ જઈને છે ને ઘરે પહોંચી ગયા હતા અને
થઈ ગયું હતું મોડું એટલે છે ને માથું ને એવું દુખતું એટલે થોડી વાર આરામ કરી અને આ સાઈડ જોયું ને તો મંચુરિયન મંગાવ્યું હતું તો સોનલ છે ને ચિરાગે થોડું ખાધું ને સોનલે તો પૂરું કરી દીધું અને પાઉંભાજી મંગાવી હતી તો એ પૂરું કરી દીધું. ચિરાગ તને ડાયનાસોર લેવા આવવાનું કહેતો હતો તો કેવો લાગ્યો આજનો બ્લોગ અમને કમેન્ટમાં જણાવજો. ચેનલ પર આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હજી છે ખીચડી ખાવાનું બાકી લાગે જોઈ લો. ખીચડ ખાયા હેડ પાઉંભાજી વધી ખાઈ જા મને ભૂખ નહીં.